જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે અમદાવાદ નિકોલના આંગણે ચાલી રહેલી શ્રી હનુમાન ચાલીસા યુવા કથાના ત્રીજા દિવસે કથાના વક્તા હરિપ્રકાશ સ્વામીએ આત્મહત્યાના વિચાર આવે તો શું કરવું તે અંગે વિસ્તારથી સમજાવ્યું હતું. આ કથા નિકોલમાં આવેલા ખોડલધામ ગ્રાઉન્ડમાં યોજાઈ રહી છે. આત્મહત્યાનો વિચાર આવે તો શું કરવું? હરિપ્રકાશ સ્વામીએ કહ્યું હતું કે મન ગભરાવા માંડે, માર્ગો બંધ થઈ જાય ત્યારે એક વખત રામના દૂત હનુમાન ઉપર ભરોસો કરી સાળંગપુર આવજો. કોઈ પણને આત્મહત્યાનો વિચાર આવે તો કોઈ સાધુ પાસે જઈ બે હાથ જોડજો. જો આવા વિચાર આવે તો સીતાજીને યાદ કરવા, પાંડવોને યાદ કરવા, ધ્રુવ, પ્રહલાદ, નરસિંહ મહેતા અને મીરાબાઈને યાદ કરવા. આ બધાને દુઃખ પડ્યું છે તેના 5મા ભાગનું દુઃખ પણ આપણને આજે નથી. આપણે એકલા નથી, આપણી સાથે હનુમાન ચાલે છે. મહર્ષિ અરવિંદનો પ્રસંગ પણ કહ્યો હતો. તેમના આશ્રમમાં એક યુવાન આત્મહત્યા કરવા માટે જતો હતો. યુવાન મહર્ષિ અરવિંદ પાસે જઈને કહ્યું કે હું આત્મહત્યા કરવા જાઉં છું, પણ રસ્તામાં તમારો આશ્રમ આવ્યો તો મને થયું કે લાવ મળતો જાઉં. તો મારી આત્મહત્યા અંગે તમારું શું કહેવું છે? ત્યારે મહર્ષિએ કહ્યું કે હું હાલ ઘણો વ્યસ્ત છું. આ પતરાળાવાળા બનાવું છું. સાંજે બહુ લોકો જમવા આવવાના છે. એક કામ કર, તું પણ થોડા પતરાવડા બનાવ, પછી હું તને મારો નિર્ણય કહીશ. પહેલા યુવાને 4-5 કલાકની મહેનત કરી થોડા પતરાવડા બનાવ્યા અને મહર્ષિ પાસે આવ્યો. તો મહર્ષિએ કહ્યું કે એક કામ કર, આ બધા પતરાવડા હવે કૂવામાં નાખી આવ. આ યુવાન ચોંકી ગયો કે આટલી બધી મહેનત પછી આ પતરાવડા કૂવામાં નાખવાનું કેમ કહે છે મહર્ષિ? ત્યારે યુવાને કહ્યું કે મેં આટલી બધી મહેનત કરી છે તો તમે આનો ઉપયોગ કરીને કચરાપેટીમાં નાખો ને, આમ જ કેમ ફેંકી દેવાનું કહો છો? ત્યારે મહર્ષિએ કહ્યું હતું કે ભાઈ, 4 કલાકની મહેનતને પણ તું ઉકરડામાં નાખવા માટે તૈયાર થતો નથી, તો તું શું એમ માને છે કે આ તને શરીર મળ્યું છે તે મફત મળ્યું છે અને તારું છે? તારા માતા પિતાને પૂછ. તારી માતાએ 9 મહિના પેટમાં અને 3 વર્ષ છાતીએ લગાવ્યો છે. તારે આ જીવનનો કોઈ ઉપયોગ કર્યા વગર નાખી દેવું છે? પછી યુવાને તેની ભૂલ સમજાય એટલે દંડવટ કરી કહ્યું કે મહારાજ, આજે તમે મને ન મળ્યા હોત તો હું આત્મહત્યા કરી લેત. હરિપ્રકાશ સ્વામીએ કહ્યું કે હું તમને બધાને વિનંતી કરું છું કે આ સંસાર છે, જીવન છે, આમાં ચડતી અને પડતી આવવાની, આમાં દુઃખ અને મુશ્કેલી આવવાની છે, આમાં ભયંકર ઉપાધિ આવશે. આપણા વાળા જ આપણે મારવાના છે. આપણને આપણા નજીકવાળા જ નડે છે. બિલ્ડરને બિલ્ડર નડે અને સાધુને સાધુ જ નડે છે. પરંતુ જ્યારે મન ગભરાય અને મુશ્કેલી આવે તો ડરવું નહીં. સાળંગપુરવાળા દાદા આપણી સાથે છે. તું કોઈનો ભાઈ છે, કોઈનો પતિ છે, કોઈનો દીકરો છે. આ બધાને મારવાનો તને કોઈ અધિકાર નથી. હનુમાનજીથી મોટું પાવર હાઉસ બીજું કોઈ નથી. જ્યારે મોબાઈલમાં ચાર્જિંગ પતી જાય ત્યારે તેને પણ ચાર્જ કરવો પડે એમ આ શરીરમાં પણ ચાર્જિંગ જોઈએ, અને એ ચાર્જિંગ પતી જાય ત્યારે તેને પણ પાવર હાઉસ પાસે લઈ જવું પડે. આ દુનિયામાં હનુમાનજીથી મોટું પાવર હાઉસ બીજું કોઈ નથી. પરિવારમાં એક દીકરી તો હોવી જ જોઈએ. હરિપ્રકાશ સ્વામીએ કહ્યું કે પરિવારમાં એક દીકરી નથી, તેમનું ઘર થોડુંક અધૂરું છે. દીકરી તો લક્ષ્મીનો અવતાર છે, સુખનો સાગર છે. દીકરી તો આંગણાની આબરૂ અને શોભા છે. દીકરીવાળો બાપ ક્યારેય નમાયો થતો નથી. માતા મરી જાય તો દીકરી માતા બની જાય છે. તો મિત્રો, આવા જ સંતોના અમૂલ્ય આશીર્વચનોનો લાભ તમે પણ જરૂરથી લેજો. જય શ્રી કૃષ્ણ.